ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, ઘરના દરવાજા ઉપર લાભ પાંચમના દિવસે લગાવી દેજો આ 5 વસ્તુ, જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને હંમેશા આપણા ઘરમાં નિવાસ કરે છે। મિત્રો, માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના દિવસો ધનતેરસથી લઈને લાભ પાંચમ સુધી આપણે માતાજીને પ્રસન્ન કરવા માટે ઘણા કેટલાય એવા ઉપાયો કરતા હોઈએ છીએ। તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું આ દિવસે એટલે કે લાભ પાંચમના દિવસે આપણે એવી કઈ વસ્તુ ઘરના મુખ્ય દરવાજા ઉપર લગાવીશું જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય અને હંમેશા આપણા ઘરમાં નિવાસ કરે। પરંતુ એ જાણતા પહેલાં જો તમે ચાહો છો કે માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં નિવાસ કરે તો આ વિડીયોને એક લાઈક કરી લેજો, કોમેન્ટમાં જય લક્ષ્મીમાં અવશ્ય લખી લેજો। તો ચાલો આજનો વિશેષ વિડીયો શરૂ કરીએ। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે માતા લક્ષ્મીનું આપણા ઘરમાં હોવું કેટલું જ મહત્વનું છે। જો તમે આ વસ્તુ લગાવો છો તો વાસ્તુશાસ્ત્ર અનુસાર હંમેશા ઘરમાં શુદ્ધતા, સકારાત્મક ઉર્જા બની રહે છે અને તે માટે આપણા ઘરનો જે મેઇન દરવાજો છે તે ખૂબ જ ઉપયોગી છે। તેનાથી જ અને ત્યાંથી જ માતા લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ કરે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું વાસ્તુ બરાબર રહે તે માટે આપણે મુખ્ય પ્રવેશ દ્વારને જ સુશોભિત કરવાનો હોય છે, ધ્યાન રાખવાનું હોય છે। મુખ્ય દરવાજા પર એવી કઈ વસ્તુ રાખવી જોઈએ, કઈ વસ્તુથી મુખ્ય દરવાજો સુશોભિત કરવો જોઈએ કે જેથી સકારાત્મક પ્રભાવ ઘરમાં રહે અને માતા લક્ષ્મીની કૃપા સદાય બની રહે। તેમાં 5 વસ્તુ કહેવામાં આવે છે અને તેમાં સૌથી પહેલી વસ્તુ છે તોરણ। મિત્રો, ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે અને માતા લક્ષ્મીનો પ્રવેશ થાય તે માટે પીપળના પત્તા અથવા આસોપાલવની જે માળા આવે છે, જે તોરણ છે, જેને મુખ્ય દરવાજા ઉપર આ દિવસે અવશ્ય લગાવવું જોઈએ। અથવા તો આસોપાલવ અને જે હજારી ગોટા એટલે કે પીળા પુષ્પ આવે છે તેનું તોરણ લગાવવાથી માતા મહાલક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે। આવા ઘરમાં માતા મહાલક્ષ્મી દોડતા આવે છે। બીજી વસ્તુ છે ઘરમાં આવતા લક્ષ્મીજીના ચરણ એટલે કે ચરણનું ચિહ્ન હોય છે, તેને મુખ્ય દ્વાર ઉપર સિંદૂરથી પણ બનાવવું જોઈએ અથવા તૈયાર પણ મળે છે અને તે પણ લગાવી શકાય છે, જે લાલ કલરનું હોય છે અથવા કંકુથી પણ બનાવી શકાય છે। લક્ષ્મીજીના પગલાં મુખ્ય દરવાજા ઉપર લગાવવાથી ઘરમાં ધન દોલત, સુખ સમૃદ્ધિનું આગમન આપણા ઘરમાં થાય છે અને સદૈવ માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તથા અશુભ પગલાઓ નાશ પામે છે અને શુભ પગલાઓનું આગમન થાય છે। ત્રીજી વસ્તુ છે શુભ લાભનું ચિહ્ન। ઘરમાં મુખ્ય દ્વાર ઉપર નકારાત્મક પ્રભાવ છે, ખરાબ દ્રષ્ટિ છે કે ખરાબ ઉર્જા છે તે પ્રવેશ ન પામે તેના માટે ભગવાન શ્રી ગણેશજીના પુત્ર છે શુભ અને લાભ તેનું ચિહ્ન લગાવવામાં આવે અથવા શુભ લાભ સિંદૂરથી પણ લખી શકાય છે। આમ કરવાથી એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી ઘરમાં સદૈવ લક્ષ્મીજી વિરાજમાન રહે છે, શુદ્ધતા જળવાઈ રહે છે અને શુભ લાભની પ્રાપ્તિ થાય છે। ચોથી વસ્તુ છે સાથીઓ। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં સાથિયાને ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ શુભ બ્રહ્માંડનું પ્રતીક મનાય છે। માંગલિક કાર્યોમાં પણ આપણે સ્વસ્તિક એટલે કે સાથિયાનું નિશાન કરીએ છીએ। કોઈ પણ પૂજાપાઠ કરતા હોય ત્યારે પણ સ્વસ્તિકનું ચિહ્ન કરીએ છીએ। તેથી મુખ્ય દરવાજાની બંને બાજુ એટલે કે આપણો જે ઉંબરો છે તેની બંને બાજુ સ્વસ્તિકનું ચિહ્ન લગાવવું જોઈએ। આવું કરવાથી સૌભાગ્ય સમૃદ્ધિમાં बढ़ोतरी થાય છે અને ઘરમાં હંમેશા સુખ શાંતિ જળવાઈ રહે છે। ઝઘડા કે નેગેટિવ એનર્જી છે કે કોઈની ખરાબ નજર છે તેનાથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે કે જેને મુખ્ય દ્વાર ઉપર અવશ્ય રાખવી જોઈએ કે લગાવવી જોઈએ। તેનાથી કોઈ હાનિ થતી નથી અને ફક્ત લાભ જ પ્રાપ્ત થાય છે। જીવનમાં ખુશાલી આવે છે, સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને ઘરમાં રહેનારા વ્યક્તિઓ પણ સુખી સંપન્ન થાય છે। પરંતુ સાથે સાથે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ તો એ વાત છે કે જે આપણું ઘરનો જે મેઇન દરવાજો છે જે આપણા અન્ય દરવાજાઓથી મોટો હોવો જોઈએ। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ નિયમ પણ અવશ્ય રાખવો જોઈએ કે ઘરનો દરવાજો ખોલતી સમયે કે બંધ કરતી વખતે જે અવાજ આવતો હોય તે અવાજ ન આવવો જોઈએ। આ અવાજ આવે છે તો તેને નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે। આ ઉપરાંત ઘરનો મેઇન દરવાજો આરામથી બંધ થઈ જવો જોઈએ અને ખોલવો જોઈએ।
અવાજ બિલકુલ પણ ન આવવો જોઈએ, એકદમ સાયલેન્ટ હોવો જોઈએ. પ્રવેશદ્વાર ઉપર હંમેશા રોશની રાખવી જોઈએ. એક બલ્બ અવશ્ય રાખવો જોઈએ કે જે મુખ્ય દરવાજા ઉપર પ્રકાશ ફેલાવતો રહે. રાત્રિના સમયે ખાસ આમ કરવાથી પણ શુભ શક્તિનું આગમન રહે છે. ઘરના મુખ્ય દરવાજા ઉપર ઘરના માલિકનું નામ અવશ્ય રાખવું જોઈએ. પટ્ટી લગાવવી જોઈએ, સુંદર રીતે સુશોભિત કરવો જોઈએ. આમ કરવાથી સકારાત્મકતા પ્રવેશ કરે છે. મિત્રો, આ બધા આવા નાના નાના નિયમ છે પણ ખૂબ જ મહત્વના છે કે જેને અપનાવવાથી ઘરમાં સુખાકારી અવશ્ય રહે છે. મોટા મોટા કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. આ નાની નાની વસ્તુ અને સસ્તી વસ્તુ જો આપણે ઘરમાં ધ્યાન રાખીએ તો ઘરમાં સકારાત્મક પ્રભાવ હંમેશા બની રહે છે. માતા લક્ષ્મીજીનું આગમન રહે છે. માતા મહાલક્ષ્મી દોડીને આવે છે, કારણ કે હનુમાનજી જ્યારે લંકામાં પ્રવેશ કરે છે સીતાજીની ખોજમાં, ત્યારે તે આખી લંકામાં ફરી વળે છે. ત્યાં ફક્ત વિભીષણનું ઘર જ એવું છે કે જ્યાં હનુમાનજીની દ્રષ્ટિ પડે છે. શા માટે? તો વિભીષણનો જે મેન દરવાજો હતો ઘરનો, ત્યાં સ્વસ્તિકનું એટલે કે સાથિયાનું ચિહ્ન દોરેલું હતું. રામાયણ એટલે કે રામજીના જે ચિહ્નો છે, તીર, કમાન વગેરે ચિતરેલા હતા. તુલસીનો ક્યારો હતો. આ બધું જોઈને હનુમાનજીને એવું લાગ્યું કે આ જરૂર કોઈ વૈષ્ણવનું ઘર છે. માટે હનુમાનજી આખી લંકામાં કોઈના પણ ઘરે ન ગયા, પરંતુ વિભીષણના ઘરે જ ગયા, કારણ કે તેમનો મેન દરવાજો પવિત્રતાથી સુશોભિત કરેલો હતો, તોરણ લગાવેલું હતું અને જે આપણે જોઈ જાણ્યું તેવા શુભ ચિહ્નોથી સુશોભિત હતો. તો હનુમાનજી પણ વિભીષણના ઘરે જવા માટે આતુર થયા. તો શા માટે લક્ષ્મીજી આપણા ઘરે ના આવે? આ બધા ચિહ્નો જોઈને એવું કહેવાનો મતલબ એવો છે કે શુભ ચિહ્નો એવા છે કે જે હર કોઈ, જે કોઈ ગરીબ હોય કે ધનવાન હોય, ગમે તે લોકો હોય, આ ચિહ્ન અવશ્ય લગાવી શકે છે. તેમાં કોઈ ખર્ચ જાજો નથી અને છતાં પણ માતા મહાલક્ષ્મીની કૃપા બની રહે છે. તેવા ઘર ઉપર શુભતા, તેવા ઘરના સદસ્યો સાથે તેમની કૃપા બની રહે છે. જે વિભીષણની હનુમાનજી સાથે મુલાકાત થઈ, રામજી સાથે ભેટો થઈ ગયો અને વિભીષણનો બેડો પાર થઈ ગયો, એવી જ રીતે બની શકે આપણે પણ આવા મેન ચિહ્નો દરવાજા ઉપર રાખવાથી આપણો પણ બેડો પાર થઈ જાય. માતા મહાલક્ષ્મીજી દોડી આપણા ઘરમાં આવે અને કાયમ વસવાટ કરી લે. તો મિત્રો, આ હતા જે આપણે લાભ પાંચમના દિવસે જરૂર આ ઉપાયો અવશ્ય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી તેમાં કોઈ જાજો સમય લાગતો નથી, પરંતુ શાસ્ત્રો અનુસાર આ પરંપરા ચાલી આવી છે, જેને આપણે અવશ્ય લાભ પાંચમના દિવસે કરવી જોઈએ. લાભ પાંચમ એટલે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ અથવા તો કોઈ સારું કાર્ય કરીએ છીએ તો આપણને એ કાર્યમાં હંમેશા લાભ જ થતો હોય છે. તેથી આ લાભ પાંચમના દિવસે તમે આ ઉપાય અવશ્ય કરી લેજો. તો મિત્રો, આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખી લેજો, જેથી તેમની કૃપા હંમેશા આપણા ઉપર બની રહે. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.